હત્યા કેસમાં લાજપોર જેલમાં બંધ આરોપીની તબિયત લથડતા તેને 4 દિવસ પહેલા સિવિલમાં દાખલ કરાયો હતો, જ્યાં સારવાર દરમિયાન આરોપીનું મોત નીપજ્યું હતું। જો કે આ કેસમાં મૃતકના આરોપીના પરિવારજનો દ્વારા પોતાના પુત્રની તબિયત ખરાબ હોવા છતાં પણ જેલમાંથી હોસ્પિટલમાં દાખલ કરાયાની જાણ ન કરાઈ હોવાનો આક્ષેપ કર્યો છે। લિંબાયત વિસ્તારના રહેવાસી અને હાલ લાજપોર જેલમાં બંધ 38 વર્ષીય અજય ઉર્ફે અજય ટમાટર રામભવન શિવચંદન ગુપ્તાની 4 વર્ષ પહેલા લિંબાયતમાં થયેલી હત્યાના ગુનામાં પોલીસે ધરપકડ કરી હતી અને જેલ હવાલે કરાયો હતો। લાજપોર જેલમાં બંધ આરોપી અજય ઉર્ફે ટમાટરને 4 દિવસ અગાઉ ખેંચ આવી હતી, જેથી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું બુધવારે સવારે મોત નીપજવા પામ્યું હતું। મૃતક આરોપી અજય ટમાટરના પરિવારે આક્ષેપ કર્યો હતો કે 4 દિવસથી અજય હોસ્પિટલમાં સારવાર માટે દાખલ હોવા છતાં પણ હેલ્થ તંત્ર દ્વારા પરિવારને કોઈ જાણ કરવામાં આવી ન હતી। मेरा पापा सचिन लाजपुर जेल में थे, 3-4 साल से अंदर थे। तो उनकी तबीयत थोड़ी ख़राब हुई थी, तो 13 तारीख से हमको कुछ पता नहीं था। हाँ, हम 15 तारीख को मुलाकात से गए, तो वहाँ पे हमको सुबह 7 बजे से शाम के 7 बजे तक बिठा के रखा। बोल रहे थे 5 मिनट में आ रहे, 10 मिनट में आ रहे, अभी आ रहे, 1 राउंड बाद आएंगे, 2 राउंड बाद आएंगे, ऐसा बोल के 7 बजे तक बिठा के रखा। जब मुलाकात का टाइम पूरा हो गया तब कि जाके बोले कि जाके सिविल में, हाँ, मुलाकात के लिए मम्मी गई थी, चाची गई थी, मैं गया था, मेरा भाई गया था। मेरा नाम गुप्ता शिवम अजय भाई। आप कितने बजे कल मिलने गए? सुबह 7 बजे से गए थे हम लोग, शाम को 7 बजा दिया था। મંગળવારે મુલાકાત માટે ગયા હતા ત્યારે તેમને અજય હોસ્પિટલમાં દાખલ હોવાનું જણાવ્યું હતું। અઝર કુર્સી સાથે પ્રકાશવાળા।